વાત 72. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ ધર્મવંશીને દ્વાર. સ્વામિનારાયણ ભગવાન આજે આપણા ઉપર અઢળક ઢળી ગયા છે. કીર્તનમાં લખ્યું છે કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ. આજ ધર્મવંશીને દ્વાર. ભાઈ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ. હે ભાઈઓ, જેને જોઈએ તે આ મોક્ષ માગવાને માટે આવો. ક્યાં આવો? તો ધર્મવંશી ધર્મદેવના પુત્ર ઘનશ્યામ મહારાજ અને એમની પરંપરામાં આપણા આચાર્ય મહારાજ તથા તે મહારાજના કરેલા 500 પરમહંસ, તેમાં પરંપરામાં મોક્ષ માર્ગ ચલાવનારા એવા સંતો, એ પણ આજે સ્વામિનારાયણ ભગવાને રાખ્યા છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનને અંતર્ધ્યાન થવાની ઈચ્છા થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો, આટલા દિવસ મેં અનેક જીવોના કલ્યાણ કર્યા અને મારે તો હવે આ દુનિયામાંથી અંતર્ધ્યાન થઈને મારા ધામમાં જવું છે. પણ આવો ને આવો સત્સંગનો રંગ ફેલાતો રહે, તેને માટે સ્વામિનારાયણ ભગવાને વિચાર કરી અને સર્વે સંતો, હરિભક્તો અને આચાર્યોને બોલાવ્યા કે હવે મારે આ દુનિયામાંથી અંતર્ધ્યાન થવું છે. ત્યારે સર્વે સંતો અને હરિભક્તોએ કહ્યું કે આપ પધારો તો અમારા શું હાલ થશે, માટે અમને પણ સાથે લઈ જાઓ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે આચાર્યો, હે સંતો, હે હરિભક્તો, આ મારે તો એવો સંકલ્પ છે કે હજી તો અનેક જીવને મારે મારા અક્ષરધામમાં લઈ જવા અને અનેક જીવને માયારૂપી અજ્ઞાન તોડાવી અને સાચું જ્ઞાન આપીને મારી મૂર્તિનું દિવ્ય સુખ આપવાને માટે તમારે સર્વેને અહીં રહેવાનું છે. હવે સ્વામિનારાયણ ભગવાને દરેકને કહ્યું કે આટલા દિવસ હું એક જ સ્વરૂપે તમને દર્શન આપતો, હવે હું 4 સ્વરૂપે તમને દર્શન આપીશ. એક તો અમદાવાદ, વડતાલ, ગઢડા, ભુજ આદિક મંદિરો કરાવીને એમાં અમારી મૂર્તિઓ પધરાવી છે, તો તેમાં અમે નિવાસ કરીને રહેશું. વળી આ અમદાવાદ અને વડતાલ એ 2 દેશની ગાદીઓ કરીને આચાર્ય કર્યા અને 500 પરમહંસ કર્યા અને સત્શાસ્ત્રો કર્યા. તે 4 સ્વરૂપે હું તમને દર્શન આપીશ, માટે તમે સર્વે શાંતિ જાળવજો અને મારું ભજન કરજો, તો અંતકાળે તમને સર્વેને હું મારા ધામમાં લઈ જઈશ. તો મહારાજનો એવો સંકલ્પ સિદ્ધ કરવાને માટે આચાર્ય મહારાજે પણ ઘણા દાખલા કર્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ આદિક આચાર્યોએ એમણે પણ ઘણા દાખલા કર્યા ને હજી પણ આચાર્ય મહારાજ શ્રીઓ કરે જ છે ને સંતોએ પણ ઘણું જ કર્યું છે ને હજી પણ આપણા સંપ્રદાયમાં વડતાલ અને અમદાવાદ દેશમાં એવા સંતો ભગવાનના મહિમાની, જ્ઞાનની અને ધ્યાનની વાતો સંભળાવી અને અનેક જીવને કલ્યાણને માર્ગે દોરે છે. આપણે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન આદિક શાસ્ત્રો વાંચીએ તો પણ આપણા અંતરમાં શાંતિ થઈ જાય અને આચાર્ય મહારાજના દર્શન કરીએ તો પણ આપણને શાંતિ થઈ જાય. ભગવાનના દર્શન કરીએ, સંતોના દર્શન કરીએ તો આ સ્વામિનારાયણ ભગવાન પોતે આ સત્સંગમાં 4 સ્વરૂપે રહેલા છે. સાચા સંતોના દર્શન માત્રથી અંતરમાં શાંતિ થાય અને સમાગમ કરવાથી એકાંતિક ભક્ત થાય. મોટા સંતોએ વાત કરી કે એક ગામમાં સંત ફરવા ગયા ત્યારે સાધુનો ધર્મ શું કે સર્વ જીવ હિતાવહ, સર્વ જીવનું હિત કરવું એ જ સાધુનો ધર્મ. એટલે સંતો તો ધર્મની
જ્ઞાનની વૈરાગ્યની વાતો સંભળાવી અનેક જીવનું કલ્યાણ કરી મોક્ષના માર્ગે ચલાવતા, ત્યારે એક ગામમાં ગયેલા સૂર્ય ઉગે તે છાનો રહેતો નથી, એમ એવા જે સંતો કે ભગવાનના સારા ભક્તો હોય એનું ઐશ્વર્ય છાનું રહેતું નથી. આખા ગામમાં સંતની વાણી ફેલાણી, અહોહો, આ સંત બહુ સારા છે, તેની આપણે વાત સાંભળીએ તો શાંતિ થઈ જાય છે. એક નિરંજનાનંદ સ્વામીની વાત લખી કે નિરંજનાનંદ સ્વામી પાસે જઈને બેસીએ તો અંતઃકરણ ટાઢું થઈ જાય. ત્યારે સ્વામી પાસે કાંઈ બરફ નહોતો, પણ એમના અંતરમાં ભગવાનની મૂર્તિ હતી. એટલે ભગવાનની મૂર્તિ સંભાળીને વાતો કરે તો શાંતિ થઈ જાય અને અંતરમાં ટાઢું થઈ જાય. એમ આ ગામમાં પણ તે સંત પધાર્યા. તેના દીવાન હતા. તેને ખબર પડી કે આ સંત બહુ સારા છે. એઓ પણ ત્યાં ગયા. સ્વામીને ખબર નહીં કે આ દીવાન છે, એટલે તે તો દર્શન કરીને જય જય કરીને ચાલવા માંડ્યા. બીજાએ કહ્યું, સ્વામી આ દીવાન છે. ત્યારે સંતને એમ થયું કે આ કોઈ દૈવી જીવ છે અને અહીં આવ્યા એટલે મારે એમનું સારું કરવું. ત્યારે સંતે કહ્યું, આવો સાહેબ, બેસો. સાહેબને બેસાડ્યા અને સંતે ભગવાનના જ્ઞાનની, ધ્યાનની, મહિમાની વાત સંભળાવી. પણ આમના અંતરમાં તો એ જ્ઞાનની, ધ્યાનની વાત ઉતરે એવા તે પાત્ર હતા નહીં. ત્યારે સ્વામી કહે, આ તો એને સમજાયું નહીં, માટે એને બીજી રીતે સમજાવું. એટલે સ્વામીએ એક કીર્તન ગાયું. ચિંતામણી સમ દેહ મનુષ્યનો અધિક પુણ્યવંત પામે, વારંવાર મનુષ્ય જન્મ ન આવે, દેવને દુર્લભ દેહ મનુષ્યનો અધિક પુણ્યવંત પાવે. આવું સ્વામી કીર્તન બોલ્યા એટલે એને તો એમ થઈ ગયું કે સ્વામી તો આ મારા માટે જ બોલ્યા. આવો ચિંતામણી તુલ્ય મનુષ્યનો દેહ મને મળ્યો, દેવતાને પણ દુર્લભ. તો હવે હું જ્ઞાન વિના મારો આ જન્મ વ્યર્થ શા માટે ગુમાવું? સ્વામીની આ વાત સાંભળી, આ કીર્તન સાંભળતા એમના મનમાં શાંતિ થઈ ગઈ. અહોહો, આ સ્વામી તો બહુ સારા છે. તોય સ્વામીને પગે લાગ્યા નહીં ને પોતાને જરાક માન પણ ખરું. પણ સ્વામીની આવી અમૃત સમાન વાણી સાંભળી, આવું કીર્તન સાંભળી આનંદ થઈ ગયો. સ્વામી, મારા સર્વે ગુના તમે માફ કરી દો ને આજથી હું તમારો દાસ. તમે જેમ કહો તેમ મારે કરવું. સ્વામી કહે કે હું પોતે પણ ભગવાનનો દાસ છું. તમને તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો રાખો અને આ વર્તમાન ધરાવીને આ કંઠી પહેરો અને આ પૂજાપાઠ કરીને ભગવાનનું ધ્યાન ભજન કરો તો તમારો મોક્ષ થઈ જશે. ત્યારે તે દીવાન હતા, પણ એને એવું જ્ઞાન થઈ ગયું એટલે સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા, કંઠી ધારણ કરી, પૂજાપાઠ લઈને કહ્યું કે સ્વામી, મારે તો આ દુનિયામાં સ્વામી, મારે તો હવે આ દુનિયામાં ભગવાન મળ્યા, આ તમારા જેવા બ્રહ્મવેતા સંત મળ્યા. હવે મારે આ દુનિયામાં મોહ પામવો નથી અને આ દુનિયાના કાર્યમાં મારે ફસાવવું નથી અને મારે તો આને આ જન્મ કરીને મોક્ષ કરી લેવો છે. એવો મને ઉપાય બતાવો. એટલે દરરોજ એ સ્વામી પાસે આવે. અઠવાડિયું, 15 દાડા તેઓ આવ્યા અને સ્વામીએ ભગવાનના ધ્યાનની, જ્ઞાનની વાતો સંભળાવી એટલે એને આનંદ થઈ ગયો. ત્યારે ભગવાનની દયાથી અને સ્વામીના આશીર્વાદથી તે સ્વામી તો ગામડે ગામડે જાય ને અઠવાડિયું, 15 દિવસ કે મોટું ગામ હોય તો મહિનો રહે. એટલે આ સંતો તે ગામમાં ગયા. તે ગામમાં ત્યાં ગયા અને આ દીવાને સ્વામીની વાતો સાંભળીને ધ્યાન ભજન કરવા માંડ્યા. એના અંતરમાં આ ભગવાનની મૂર્તિ દેખાવા માંડી. ભગવાનમાં તદાકાર થવા માંડ્યા. ત્યારે સ્વામીએ એક કીર્તન તેમને શીખવાડ્યું.
હૈડામાં મુને વહાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો લટકાળા રે લાલા, મારા નૈણા ઠરે છે ભાળી ભાળી. આઠો પહોર આવી વસી અંતરમાં, મૂર્તિ તમારી મરમાળી. બાંધ્યા છે બાજુ કાજુ ફૂલડાની માળા, ગળે લાગે છે રૂપાળી. મનડા હરો છો તમે મોરલી વજાડતા, ગાતા નાખો છો રંગ ઢાળી. શું રે કરે સંસારી ઘોળ્યા, મેં તો લોકલજ્જા સર્વે ટાળી. બ્રહ્માનંદના વાલા તમસંગ રમતા, મારે દાડી દાડી તે દિવાળી. હૈડામાં મુને વહાલા લાગો છો વનમાળી. 15 દિવસમાં સ્વામીની દયાથી તેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો ને આવું કીર્તન તે બોલ્યા ને પછી તેમણે દીવાનપદું છોડી દીધું અને પોતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યા. તે 36 કલાક સુધી ભગવાનની દયા અને સ્વામીના આશીર્વાદથી ધ્યાન સિદ્ધ થયું. તો આમાં આપણે એટલું લેવાનું કે આવડા મોટા પોતે દીવાન હતા ને સત્સંગ કર્યો તો મૂર્તિ દેખાણી. મોટા સંતો કહેતા કે આ આંબો હોય તેને 3 વર્ષે કેરીઓ આવે, તેમ આપણે જો ધ્યાન ભજન બરોબર કરીએ તો 3 વર્ષે મૂર્તિ દેખાઈ જ જાય. પણ આ તો 3 વર્ષનું દૂર રહ્યું, પણ 15 દિવસમાં જ ભગવાનની દયાથી ને સંતની દયા થઈ તો એને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. તો આમાં આપણે કહેવાનું હેતુ એટલો જ કે આપણા ઉપર પણ સ્વામિનારાયણ ભગવાનની અઢળક દયા છે અને આપણને આવો દિવ્ય સત્સંગનો યોગ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે કે પોતાના ભક્તજન ઉપર એટલું બધું વહાલ રાખે છે, તો એનો આપણે વિચાર કરીએ તો પાર ન આવે. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને આપણા માટે ઘણી વાતો કરી, જેમાં લોકના મોટા શેઠ હોય કે સાહેબ હોય કે મોટા કોઈ સારા સદગૃહસ્થ હોય તો પોતાની ભાવિ પ્રજાને માટે સારા બંગલા બનાવીને રાખે, તેમાં સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તજનને કેમ સુખ થાય. પોતે પોતાની હયાતીમાં તો દરેકને એવું સુખ આપતા. આ પોતે ધર્મ, જ્ઞાન, ધ્યાન, ભક્તિ, વૈરાગ્યની વાતો સંભળાવીને ભક્તોને સુખ્યા કરતા ને મહારાજની અમૃત સમાન વાણી સાંભળી અને ભક્તજનો મહારાજની દિવ્ય મૂર્તિનું સુખ લેતા. ભગવાનના સુખનો મહિમા સમજાઈ જાય તેને આ સંસારના સુખો તુચ્છ થઈ જાય છે. કાર્યાણીના વચનામૃતમાં કહ્યું છે કે જેમ ચકોર પક્ષી ચંદ્રમા સામું જોઈ રહે છે, તેમ સર્વે ભક્તજનો પોતાની મૂર્તિ સામું જોયા રાખે છે, ભગવાનની મૂર્તિ સામું જોયા રાખે છે. અક્ષરધામમાં પણ એવો જ આનંદ છે. અક્ષરધામમાં અનંત કોટી મુક્તો ભગવાનની મૂર્તિ સામું આમ જોઈ રહ્યા છે અને ભગવાનની મૂર્તિના સુખમાં એવા તલ્લીન બની જાય છે અને ભગવાનના અક્ષરધામમાં એટલો બધો આનંદ છે, એટલું બધું સુખ છે, તે સુખનું આપણે વર્ણન પણ કરી શકીએ નહીં. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે વાલા એ રસના ચાખણ હાર, છાશ તે નવ પીવે રે લોલ. અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું, જેણે જેણે એ રસ ચાખ્યો એણે સંસાર રસ કૂચો કરી નાખ્યો. કે જેણે જેણે તે ભગવાનનો રસ ચાખ્યો એણે સંસારનો રસ કૂચો, જેમ શેરડી હોય, શેરડી ચાવીને એનો કૂચો કરે તો એમાં કાંઈ શેરડીનો સ્વાદ આવે નહીં, તેમાં સંસારના સુખ એવા છે. એક ઠેકાણે એક મહાત્માએ પણ એવું લખ્યું કે સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા, ઝાંઝવાના પાણી જેવા સંસારના સુખ છે. તે ઝાંઝવાના પાણી દેખાય પણ તે પાણી કાંઈ હોય નહીં ને તે પાણી કાંઈ પીવામાં કામ આવે નહીં. એમ ભોગ સંસારી ભોગવી કોઈ તૃપ્ત ન થાય જી. ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે ન ભરાય જી. કે આ સંસારના સુખ ભોગવીને કોઈ જીવ તૃપ્ત થયો નથી.
આ જીવાત્મા આથી અગાઉ 84 લાખ જન્મ થયા આ સંસારના સુખ ભોગવતો જ આવ્યો છે. સ્ત્રી, પુત્ર, ધન, દોલત, માલ, મિલકત, સ્ત્રી, પુરુષ એવા અનેક પ્રકારના સુખ આ જીવાત્મા ભોગવતો આવ્યો છે. તો પણ હજી સુધી આ જીવાત્માને એમાંથી વાસના મળતી નથી. એટલા માટે સ્વામીએ કીર્તનમાં લખ્યું કે ભોગ સંસારી ભોગવી કોઈ તૃપ્ત ન થાય જી. ઇન્દ્રિયો ઊંડી અપાર છે વિષય નીરે ન ભરાય જી. કે સંસારના સુખ ભોગવીને આ જીવાત્મા કોઈ તૃપ્ત થયો નથી. 84 લાખ જન્મ થયા આ જીવાત્મા એ સુખ ભોગવીને આવ્યો. તો પણ હજી સુધી તે જગતની વાસના જીવાત્માને ટળતી નથી. એના ઉપર એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ લાહી લાગી હોય અને તે લાહીમાં કેરોસીન નાખીએ તો ભડકો થાય, પણ એમાં પાણી નાખીએ કે રેતી નાખીએ તો એ લાહી ઓલવાઈ જાય. તેમ આપણે આ જ્ઞાને કરીને સંસારના સુખો નાશવંત છે અને આથી અગાઉ મેં ઘણા સુખો ભોગવ્યા છે, તો હવે તે ભોગવી અને આ જીવાત્માને તૃપ્તિ થાય તેવું છે નહીં. પણ અગ્નિમાં જ્ઞાનરૂપી પાણી અને રેતી નાખીએ તો જ તે સંસારના સુખની વાસના ટળે. નહીંતર તો અમારા ગુરુ એક વાત કરતા કે 80 વર્ષના ભલે થાય તોય એને બૈરી મરી ગઈ હોય તો કહે કે મારે બીજી સ્ત્રી કરવી છે. એટલે આ જીવાત્માને વાસના ટાળવી બહુ કઠણ છે. પણ તે ટળે ક્યારે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના 12ના વચનામૃતમાં લખ્યું કે ભગવાનનો મહિમા સમજી અને ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરે અને ભગવાનના જે નિયમો કહ્યા તે પ્રમાણે વર્તે તો જ કારણ શરીરની વાસના ટળે. તે વિના કારણ શરીરની વાસના ટળતી નથી. પ્રતાપભાનુ નામે રાજા હતા. તે બહુ સમાધિનિષ્ઠ હતા, છતાં પણ એને કારણ શરીરની વાસના ટળતી ન હતી. એટલે 6 મહિના સુધી સમાધિમાં રહેતા, પણ વળી પાછા બહાર આવે ત્યારે વળી પાછી એને સંસારના સુખની વાસના થઈ જાય. ત્યારે કહેવાનો હેતુ એટલો જ કે આવો ભગવાનનો મહિમા સમજાય તો સંસારના સુખની વાસના ટળી જાય.